હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસમ ચેનલમાં. તો આજની વિડીયોમાં આપણે ઉપાડ એટલે શું એનો અભ્યાસ કરીશું. જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઉપાડ કહેવામાં આવે છે. જેમ કે તમને ખબર જ છે, ધંધાનો માલિક અને ધંધો એક અલગ અલગ વ્યક્તિ છે. તો જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ મિલકત એટલે કે રોકડ, માલ, મિલકત જે પણ તે ધંધામાંથી પોતાના અંગત હેતુ માટે એને લઈ જાય છે ત્યારે એને શું કર્યું કહેવાય? ઉપાડ કર્યું કહેવાય. દાખલા તરીકે 10,000 પુત્રીના કોલેજની ફી ના ચૂકવ્યા એટલે કે પુત્રીની કોલેજના ફી એટલે એનો એક અંગત ખર્ચ છે અને એનો પોતાના ધંધામાંથી એનો શું ખર્ચ ચૂકવે છે એટલે એને શું કર્યું? ઉપાડ કર્યું કહેવાય. હવે અંગ્રેજીમાં ડ્રોઈંગ્સ. When the proprietor uses the business assets such as cash or goods for personal purpose, it's known as drawing. એટલે કે જ્યારે ધંધાનો જે પ્રોપરાઇટર છે એટલે કે ઓનર છે એ ધંધાની મિલકતો એટલે કે બિઝનેસ અસેટ જેમ કે કેશ, ગુડ્સ ફોર પર્સનલ પર્પઝ માટે એટલે કે અંગત હેતુ માટે એનો ઉપયોગ કરે છે, એને લઈ જાય છે તો એને શું કહેવામાં આવે છે? ઉપાડ એટલે કે ડ્રોઈંગ્સ. એક્ઝામ્પલ, rupees 10,000 were paid for the daughter college fees. એટલે કે એના ડોટરની જે કોલેજ ફી છે એ પોતાના ધંધામાંથી ચૂકવી રહ્યો છે એટલે એને ધંધામાં શું કર્યું છે? ઉપાડ કર્યું છે. ઓકે, ડ્રોઈંગ્સ કરી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે આવી જ રીતે ભણવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મને પણ એક આશા થાય કે હા, તમે મારી સાથે ભણવા માંગો છો અને હું તમારા માટે વધારે ને વધારે સારી ને સારી વિડીયો બનાવી શકું. અને જો તમને આને ડિટેલમાં ભણવું હોય તો તમે મારી લોંગ વિડીયોમાં જઈને જોઈ શકો છો. તો ફરી મળીશું. બાય બાય.